कचहरी पर बने हुए सांसद कार्यालय अटल जनसेवा केंद्र पर सीनियर सिटीजन के लिए आयुष्मान कार्ड कैंप का आयोजन हुआ, जिसका लाभ बड़ी तादाद में वडोदरा के सीनियर सिटीजन्स ने लिया। देश में बदली हुई जीवन शैली के मद्देनज़र आरोग्य का सवाल बड़ा बनता जा रहा है। विभिन्न बीमारियों का लोग आए दिन शिकार हो रहे हैं और यही नहीं, लोग बड़ी बड़ी बीमारियों का शिकार होते रहते हैं, जिनके इलाज के लिए काफ़ी ज़्यादा खर्चा करना पड़ता है। इसीलिए सरकार की ओर से आयुष्मान कार्ड योजना दी गई है, जिसके तहत हर किसी की निःशुल्क सारवार हो सकती है। केंद्र सरकार की ओर से सबसे पहले आयुष्मान कार्ड योजना जब अमल में लाई गई थी, तब 5 लाख रुपयों तक का इलाज उसमें हो पाता था, लेकिन अब उस सीमा को बढ़ाकर 10 लाख रुपयों तक कर दिया गया है। यही नहीं, आयुष्मान कार्ड योजना में सीनियर सिटीजन्स को भी दाखिल किया गया है। तब आज सांसद कार्यालय अटल जनसेवा केंद्र पर सीनियर सिटीजन के लिए आयुष्मान कार्ड कैंप का आयोजन हुआ था। 70 साल से ज़्यादा की आयु के सभी सीनियर सिटीजन्स इस कैंप के तहत आयुष्मान कार्ड योजना का लाभ लेने के लिए पहुंचे थे। नमस्कार, वडोदरानी जनता તમામ આખા વડોદરા માટે આજે 70 વર્ષથી ઉપરના, કેમ કે 70 વર્ષની ઉપરની જે નરેન્દ્રભાઈ યોજના હવે શરૂ કરી એની અંદર માત્ર આધાર કાર્ડ હશે તો પણ એનું આયુષ્માન કાર્ડ નીકળી જશે। અને 70 આપણે સૌ વડોદરાવાસી જાણે છે, આપ બધા પણ જાણો છો કે 70 વર્ષની ઉપરના માટે કોઈ વીમા કંપની પણ કોઈ આપતી નથી। તો સરકારની જે યોજના છે આયુષ્માન કાર્ડ એ 70 વર્ષની ઉપરના માટે માત્ર આધાર કાર્ડ સાથે અહીંયા આવશે। આખો મહિનો, આજે તો આપણે કેમ્પ રાખ્યો છે કે સર્વેને જાણકારી મળે, પણ આખા મહિના દરમિયાન પણ આવશે તો અહીંયા આગળ એ કાર્ડ નીકળી જશે। દર ગુરુવારે આધાર કાર્ડ પણ નીકળશે અને આપણે આ બધી જે યોજનાઓ જોઈ શકીએ છીએ, પીએમ સ્વનિધિ યોજના હોય, વહાલી દીકરી યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હોય, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, તમામ વ્યવસ્થાઓ આવતા અઠવાડિયાથી એ અહીંયા આવશે। એમનું ફોર્મ ભરાઈને એમનું આખી વ્યવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીની જવાબદારી સાંસદ કાર્યાલય લેશે। ખૂબ એટલે આજે પ્રજાએ જ એમને સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીની મનમાં નેમ હતી કે આપણે જે કઈ વ્યવસ્થા છે એ પ્રજાના કારણે છે અને સરકારની આટલી સારી બધી યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે। આ અટલ જન સેવા કેન્દ્ર એ લોકો માટેનું જ પોતાનું કાર્યાલય છે, સાંસદ કાર્યાલય નહીં, આ પ્રજાનું કાર્યાલય છે। સૌ પોતાની રીતે આવે, એમને કોઈ પણ જાતની અગવડ ન પડે અને જેટલો વધુમાં વધુ સરળતાથી થઈ શકે એવું અહીંનો બધો સ્ટાફ પૂર્ણ પ્રયાસ કરશે અને વડોદરાની જનતા વધુમાં વધુ આનો લાભ લે। કોઈ વ્યવસ્થામાં ક્યાંય પણ તકલીફ હોય, કોઈ યોજનાના સંદર્ભમાં કાગળ હોવા, તમામ લોકો માટે કાગળ હોવા જરૂરી છે। જે જરૂરી કાગળ છે એનું લિસ્ટ પણ અહીં છે। મારી એક વિનંતી છે કે તમે એને પણ જો શક્ય હોય તો આપના માધ્યમથી બતાવો તો એમને પોતાને ખ્યાલ રહે કે આટલા દરેક યોજનામાં કાગળ લાવવાના છે। કાગળ સાથેના જે કોઈ વ્યક્તિઓ આવશે એમની પૂરેપૂરી વ્યવસ્થાની ચિંતા અટલ જન સેવા કેન્દ્ર સાંસદ કાર્યાલય કરશે। સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના મનમાં આ વિચાર પણ છે કે વધુમાં વધુ લોકો સુધી સરળતાથી યોજનાઓ પહોંચે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।